ते हर्षमण्डलं मातृकलो जातो नगरता तुरुन्मदोद्गतः ॐ स्वाहा अष्टकर्मादाय जन्मदिनाको जय जय श्री मार्कंडेय पुराण देवी महात्म्य नमः श्री जगदम्बार्पणमस्तु फलग्रहणं तथा फलार्चमारको ओम सर्वबाधा विनिर्मुक्तो धनधान्य सुतान्विता मनुष्यो मत्प्रसादेन भविष्यति न संशयः स्वाहा ओम कर जाओ महाकाल्ये नमः ओम महालक्ष्मी नमः ओम महागणपते नमः स्वाहा ચાલો હવે આવતીકાલે જે યજ્ઞમાં બેસવાના છે એ યજમાનો દેહ શુદ્ધિ માટે હોલમાં ઉપસ્થિત થઈ જાય. આપણે થોડીક ક્ષણોમાં હેમાંજળીનું શ્રવણ કરી 10 વિધિ સ્નાન કરશું અને અહીંયા જે યજમાનોએ આવતીકાલે દેહ શુદ્ધિ કરેલી હતી, જેમને પોતાનું નામ લખાવેલું હતું, જેમની પાસે કાર્ડ છે, એ યજમાન જ અહીંયા યજ્ઞ મંડપની અંદર બેસે. બાકીના જે પણ અતિથિઓ છે મહેરબાની કરે અને આપ બહારની સાઈડથી દર્શન કરો, શ્રવણ કરો. કારણ કે યજ્ઞના પણ પોતાના નિયમ હોય, એ નિયમ પ્રમાણે આપણે આટલા વર્ષોથી ચાલીએ છીએ. તો વધારાના જે કોઈ પણ લોકો અત્રે યજ્ઞ મંડપમાં બિરાજિત છે, બેઠેલા છે, આહુતિ દે છે, એ કૃપા કરી અને બહાર આવી જાય, જેથી કરીને અમારી વ્યવસ્થામાં પણ વિક્ષેપ ન થાય અને આપને પણ કોઈ નુકસાન ન થાય. હવે રક્તબીજનો માતાજીએ વધ કર્યો. હવે 9મા અધ્યાયમાં ભગવતીના શુંભ નિશુંભ ભગવતી જેમનો ઉદ્ધાર કરે છે એમની કથાનું વર્ણન આ 9મા અધ્યાયમાં હાથ જોડી ભગવતીનું આપણે ધ્યાન ધરીએ. બંધો કકાંચન નિભં રુચિરાક્ષમા